આજે હું આપણી પરંપરાગત ગુજરાતી કાઠિયાવાડી વાનગી સૂકી તુવેરની ઢોકળી બનાવી। આ સૂકી તુવેરની ઢોકળી એકદમ બેસ્ટ અને સ્વાદિષ્ટ બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું જીનલ્સ કિચન 16માં। સૌ પ્રથમ આપણે પલાળેલી સૂકી તુવેરને મીઠું નાખી કુકરમાં 2 સીટી વગાડી બાફી લઈશું। ત્યારબાદ ઘઉંનો લોટ લઈ લઈશું। તેમાં તેલનું મોવણ લઈ તેમાં સૂકા મસાલા ઉમેરી લઈશું। મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, જીરું, અજમો, ખાંડ ઉમેરી સારી એવી રીતે મિક્સ કરી લઈશું। બાદ તેમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું। હવે પ્રેશર કુકરમાં તેલ લઈ તેમાં રાઈ નાખી ચટકવા દઈશું। ત્યારબાદ તેમાં લીલા ધાણા અને સમારેલા ટામેટા ઉમેરી દઈશું। ટામેટા શેકાઈ જાય ત્યારબાદ તેમાં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી બાફેલી સૂકી તુવેર એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં પાણી ઉમેરી લઈશું। પાણી એટલું ઉમેરવાનું જેથી આપણી ઢોકળી સારી એવી રીતે ચડી જાય। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મસાલાને સારી એવી રીતે ગરમ થવા દઈશું। ત્યારબાદ લોટનો એક લુવો કરી રોટલી વણવી ઢોકળીને આ રીતે ચોરસ કટ કરી તેને તૈયાર થયેલા આંધણમાં ઉમેરી લેવી। તેને આપણે સારી એવી રીતે થોડી વારે હલાવતા રહેવાનું છે। બધી ઢોકળી ઉમેર્યા બાદ તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાનો છે। કુકર બંધ કરી 3 સીટી થવા દેવાની છે। ઢોકળી ઉપર આપણે લીલા ધાણા ભભરાવી દઈશું। તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ સૂકી તુવેરની ઢોકળી। જો તમે આ કાઠિયાવાડી સ્વાદ હજુ સુધી ટ્રાય નથી કર્યો તો ચોક્કસથી કરજો। રાધે રાધે।